वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक मिली थी, जिसमें 17 कार्यों को मंजूरी दी गई। पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में आयोजित हुई थी। इस बैठक के तहत 18 जितने कार्यों को पेश किया गया था। बैठक में अफोर्डेबल हाउसिंग विभाग, जमीन मिल्कत शाखा, कार्यपालक इंजीनियर, पूर्व जोन की कचहरी, ड्रेनेज, बरसाती गटर जैसे कई प्रोजेक्ट्स पर चर्चाएं करते हुए 17 कार्यों को मंजूरी दी गई थी। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। वडोदरा शहर में दंतेश्वर विस्तार में 18 मीटरना रस्ता रेसा में कपाती 395 रेवन्यू सर्वे नंबरवाળી जमीन जो वળતર चूकवવાની दरखास्त હતી એને વધુ સાધનિક પુરાવા સાથે અવલોકન અને પૂરેપૂરી માહિતી સાથે ફાઇલ ફરી સ્થાયીમાં લાવવા માટે આઇટમને પરત કરવામાં આવી। આજવા રોડ પર એકતા નગરમાં જે નાની ગરીબ વસ્તી રહે છે ત્યાં અલગ અલગ મહોલ્લાઓમાં ગટરની સમસ્યા પુષ્કળ હતી, એના માટે ઘણી બધી રજૂઆતો આવતી હતી। આજે એ વિસ્તારમાં ડ્રેન નેટવર્ક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોનમાં નવીન વરસાદી ગટર નાખવાના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। હાઈવે પર ખાસ કરીને એલએનટીથી લઈને વાઘોડિયા જંકશન સુધી વરસાદી ચેનલ હાઈવેને સમાંતર 3x3 મીટરની 1 કિલોમીટર એરિયામાં 8 કરોડના ખર્ચે 8.23 કરોડના ખર્ચે નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં તળાવની સફાઈનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે 30 લાખની મર્યાદામાં। વાસની બાયલા રોડ પર કેપી લક્ઝુરિયાથી લઈ અને વાસના બાંકો ચેનલ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 2.89 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ભાયલી સેવાસી વિસ્તાર કે જે ઓજી વિસ્તાર છે અને એરિયામાં ઘણા વખતથી ડ્રેનેજ નેટવર્ક નહોતું, ત્યાં 35 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક, પ્રેશર લાઇન અને એપીએસના કામને મંજૂરી આપવામાં આવી છે। પીએમ ઈ બસના સંચાલન માટે ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવાની આઇટમ મંજૂર કરવામાં આવી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે જાંબુઆ લેન્ડફિલ સાઇટ છે એના ઘન કચરા નિકાલ માટે જીગ્મા કંપનીના ઇજારાને મંજૂર કરવામાં આવ્યો છે અને વહેલી તકે આ લેન્ડફિલ સાઇટ ક્લિયર થાય એ માટે 14 મહિનાની કન્ડિશનથી આ ઇજારો આપવામાં આવ્યો છે। મશીનરીમાં વધારો કરવામાં આવશે જેથી કરીને જે ઘન કચરાનો નિકાલ છે એ અત્યાર સુધી થતો એના કરતાં ડબલ સ્પીડે થશે। અલગ અલગ વોર્ડમાં પાણીની જે નળિકાની નિભાવણીના કામો હતા એની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે। ખાસ કરીને વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4માં 5 લાખ, 10 લાખ અને વોર્ડ નંબર 15માં 5 લાખ અને વોર્ડ નંબર 5માં 10 લાખ આમ કરીને પાણીના કામોને અગ્રિમતા આપી અને એમની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। પશ્ચિમ ઝોનમાં પાણીની સીઆઈ નળિકા, ડીઆઈ નળિકા 10 લાખની રકમનો વધારો કરવામાં આવ્યો છે નાખવાના કામમાં। ગાયત્રીનગર ટાંકીથી દક્ષિણ તરફ કેનાલને સમાંતર નવીન પાણીનું નેટવર્ક, આ એરિયા ઘણા વખતથી નેટવર્ક હતું નહીં પાણીની લાઇનનું, એ સમાંતર જે રોડ છે અલગ અલગ ગલીના આ તમામ જગ્યાએ પાણીનું નેટવર્ક ઊભું કરવાનું કામ 2.25 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોન ખાતે આવેલી પાણી ટાંકીઓનો અવિરત પુરવઠો મળતો રહે એ માટે રિધિ કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રોમિકેનિકલ ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। આમ અલગ અલગ વિકાસના કામો મંજૂર કરી અને વડોદરાના વિકાસને વેગ મળે એ દિશામાં સ્થાયી સમિતિના સભ્યોએ આજે તમામ દરખાસ્તો મંજૂર કરી।